સુરતમાં વૃદ્ધને પિસ્તોલ બતાવી 68,000ની લૂંટના કેસમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જાપા બજારમાં આવેલી વ્યાજે નાણાં આપવાની દુકાનમાં સોનાની ચેઇન પર નાણાં લેવા માટે આવેલા બહાને લૂંટારૂ આવ્યા હતા અને 2 શખ્સો ચપ્પુ અને પિસ્તોલ જેવા હથિયાર બતાવ્યા। વૃદ્ધ દુકાનદાર પાસેથી 68,000ની મત્તાની લૂંટ ચલાવી ફરાર થયા છે। હાલ તો પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી। એક ઝાપા બજાર મેઇન રોડ ઉપર એક દુકાન આવેલી છે। આ દુકાનની અંદર સોના ચાંદીના ઘરેણાં મૂકીને લોન આપવાની આ લોકોનો મેઇન ધંધો છે। બપોરના દરમિયાન 2 ઈસમો મોઢે રૂમાલ બાંધીને અને દુકાનમાં આવી એના મોઢે રૂમાલ બાંધી દીધેલ અને આ 2 ઈસમો પૈકી એક ઈસમોએ તેના પેટના ભાગે છરી બતાવી અને બીજા ઈસમે એક પિસ્તોલ જેવું દેખાતું સાધન બતાવી તેને ધમકી આપી અને દુકાનના જે ડ્રોવર હતા એની અંદરથી 66,250 રૂપિયા રોકડા અને 30 ગ્રામ જેટલી ચાંદીની એક પાયલ જેની કિંમત 2,000 જેવી થાય છે એમ 68,250 રૂપિયાની લૂંટ કરેલી હતી।